ગુજરાતમાં શિક્ષકો વિદ્યાર્થીઓની જગ્યાએ તંત્રને ઉઠા પાઠ ભણાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે. ત્યારે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક 3 શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે. અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી, જેમાં શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષાબેન પટેલ અને ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા માની રહ્યા છે. જ્યારે શાળા ક્રમાંક 275ના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અતોપતો જ નથી. આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3 નોટિસ અપાઈ ચૂકી છે. તપાસમાં સામે આવ્યું કે 100થી વધુ શિક્ષકો છે, જેમાં 44 CRC તરીકે કામ કરતા શિક્ષકો પણ આ શાળામાં હાજર રહેતા નથી. જ્યારે એક શિક્ષક તો URCનો નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળાના વર્ગોમાં વર્ષોથી જતા જ નથી. આ લોકો પોતાના URCના કુલિંગ પીરિયડ દરમિયાન પણ શાળામાં જતા નથી. સમિતિમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે આ પ્રકારે ગુલ્લી મારીને નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતા શિક્ષકો સામે પણ પગલાં લેવાઈ શકે છે. સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવે છે. ખાસ કરીને 3 મિસ પંચ થાય અને ફિંગરપ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે. પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મીટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉલાળ્યો કરી દેવાયો છે. સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે શાળા ક્રમાંક 121ના નિમિષાબેન પટેલ, 190ના આરતી ચૌધરી 6 મહિનાથી વિદેશમાં છે. આ ઉપરાંત ક્રમાંક 275ના અંસારી મુસા વિશે કોઈ જ જાણ નથી. આ ત્રણેય શિક્ષકોને નોટિસની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ટર્મિનેટ કરાશે. ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા, અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી. ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે, અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી. નોટિસ આપવામાં કઈ કાર્યવાહી આવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી. 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર, અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે. કેટલી અસર પડે વિદ્યાર્થીઓને? શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને, વિદ્યા સહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.